હલો દોસ્તો, વેલકમ ટુ ધ ન્યૂ વિડીયો. ઘણા ટાઈમથી વિચારતો હતો કે ટી શર્ટ પ્રિન્ટિંગનું જે હું કામ કરું છું એના વિડીયો હું યુટ્યુબ ઉપર મૂકું. તો હવે ફાઇનલી આપણે રેગ્યુલરલી ટી શર્ટ પ્રિન્ટિંગના જે પણ હું ટી શર્ટ પ્રિન્ટ કરીશ એના વિડીયો યુટ્યુબ ઉપર આવશે. તો આજનો આપણો જે ઓર્ડર હતો એ આ ડિઝાઇનનો હતો. આ ડિઝાઇન કસ્ટમરે પસંદ કરેલી છે. એ ડિઝાઇન દેખો આપણે પ્રિન્ટ થઈને આવી ગઈ. આ ડિઝાઇન સામેથી તમને બતાવી દઉં. કંઈક આ ટાઈપની આવી છે. તો આ બ્લેક કલરની ટી શર્ટ ઉપર આ ડિઝાઇન પ્રિન્ટ થવાની છે. તો પ્રિન્ટ કરીને તમને બતાવું કે ડિઝાઇન કેવી આવશે અને તમે ટી શર્ટ જોઈને બતાવજો કે આ ટી શર્ટ કેવી લાગે છે. તો ચલો તમને પ્રિન્ટ કરીને બતાવું. પહેલાં તો આપણે લઈ લઈશું પાવડર. આપણો પાવડર પડ્યો, DTF, આ સીટ પડી, નીચે આપણા કલર પડ્યા છે, આ બાજુ આપણી હીટ ગન છે આની અંદર. પહેલાં આપણે પાવડર લઈ લઈએ અને પાવડર ડિઝાઇન ઉપર આપણે પેસ્ટ કરી દઈશું અને પછી હીટ ગનથી આને હીટ કરી દઈએ. અને આપણે બરાબર મસ્ત મેલ્ટ કરી દેવો પડે પાવડર. એ તો આપણું પ્રિન્ટ છે ને બરોબર ટી શર્ટ ઉપર આવે નહીં, એકદમ કમ્પ્લીટ ચમક આવી જાય. જોવા દેખો સાઇન કેવી આવે, દેખાય સાઇન તમને? હા, આવી સાઇન આવી જાય. પેપર એકદમ મસ્ત રીતે સાઇન થઈ ગયું. આવી સાઇન આવે તો આપણે ટી શર્ટ ઉપર પ્રિન્ટ એકદમ મસ્ત રીતે આવે. તમે ચાહે ગમે એટલા સારા કલર વાપરો, ગમે એટલી સારા પેપર વાપરો, પણ જો તમે બરાબર આને હીટ ના કરી તો એ ડિઝાઇન પ્રોપર નહીં આવે આપણી ટી શર્ટ ઉપર અને આપણી ડિઝાઇન બગડી જશે. આ રહી આપણી ટી શર્ટ. ટી શર્ટ ઉપર આપણે ડિઝાઇન પ્રિન્ટ કરવાની છે. એમ ઓવર સાઇઝ બ્લેક કલર. હંમેશા આપણે ટી શર્ટ પ્રિન્ટ કરીએ પહેલાં એકવાર એને પ્રી હીટ કરી દેવાની, જેથી એના અંદર જે બી મોઇશ્ચર હોય એ જતું રહે અને આપણી પ્રિન્ટ એકદમ સારી રીતે આવી જાય. નહીં તો અમુક વાર કેવું થાય કે થોડું મોઇશ્ચર અંદર હોય તો આપણી પ્રિન્ટ આવી તો જાય પણ થોડા ટાઈમમાં પાછી નીકળી જાય, જેથી આપણી પ્રિન્ટની લાઈફ એકદમ ઓછી થઈ જાય. 5 થી 6 વોશની અંદર જ એ પ્રિન્ટ નીકળી જાય ટી શર્ટ ઉપરથી. તો આપણી અગર બ્રાન્ડ વેલ્યુ આપણે બનાવવા માંગતા હોય તો એ નહીં બની શકે. તો આપણે પહેલાં કરી દઈશું 5 થી 10 સેકન્ડ માટે પ્રી હીટ આપી દેવાનું એને એકવાર, જેથી મોઇશ્ચર બધું નીકળી જશે. જો તમને બતાવું કે મોઇશ્ચર કેવો આવે છે. ટી શર્ટની અંદરથી આ દેખો, દેખાય તમને મોઇશ્ચર? એમને માં આ મોઇશ્ચરનું આ પાણી આવ્યું અંદરથી ટી શર્ટના અંદરથી. ટી શર્ટને હીટરમાં કરી દીધી સેટ. કાઉન્ટર રાખીશું આપણે 160 સેલ્સિયસ 12 સેકન્ડ માટે. જો તમે ફેરનહાઇટમાં રાખતા હોય તો તમારે થશે 320 ફેરનહાઇટ. તો ચલો ટી શર્ટને કરી દઈશું ફટાફટથી પ્રિન્ટ. 160 સેલ્સિયસ 12 સેકન્ડ માટે કરી દઈએ પ્રેસ. પ્રેસ થઈ ગઈ આપણી ટી શર્ટ કમ્પ્લીટ. દેખી શકો કમ્પ્લીટ પેસ્ટ થઈ ગઈ છે. હાલ ડિઝાઇન ગરમ, ઠંડી થઈ જાય એટલે આને પીલ ઓફ કરી દઈશું. પછી બતાવું તમને ટી શર્ટ કેવી લાગી એ તમે મને કમેન્ટમાં જરૂર જણાવજો. ડિઝાઇન થઈ ગઈ છે ઠંડી. હવાને હું કરી દઉં પીલ ઓફ. આપણી ડિઝાઇન કેવી આવી, એકદમ સરસ મજાની. હા, તમે જોઈ લો કે આ ડિઝાઇન કેવી આવી છે. તમે બતાવો કે તમને કેવી લાગી. ટી શર્ટ કરી લીધી સેટ આપણે 160 સેલ્સિયસ
12 સેકન્ડ માટે કરીશું ફરીથી પ્રેસ. પ્રિન્ટ થઈ ગઈ ઠંડી. હવે આને આપણે ઉકાળી લઈશું. સરસ મજાની ડિઝાઇન આવી ગઈ છે. તો જોઈ લો આપણો ટી શર્ટનો ફાઇનલ લુક. પોકેટ સાઇઝ આગળ છાપી છે આપણે અને પાછળ ફૂલ A3 સાઇઝ છાપી છે. વાઇબ્રન્ટ અને એકદમ બ્રાઇટ કલર આવી ગયા છે. તો તમને ટી શર્ટ કેવી લાગી જરૂરથી જણાવજો. કમેન્ટ સેક્શનમાં તમારા સુઝાવ જણાવજો કે આગળ આપણે કેવી પ્રિન્ટ કરવી જોઈએ. આગળ ફૂલ પ્રિન્ટ કરવી જોઈએ, પાછળ ફૂલ પ્રિન્ટ કરવી જોઈએ, બંને સાઈડ ફૂલ કરવી જોઈએ. તો આવા ને આ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ચેનલ ઉપર આપણે હવે રેગ્યુલરથી આપણે આવા પ્રિન્ટિંગના વિડીયો મૂકીશું, ચેલેન્જ વિડીયો મૂકીશું અને વ્લોગિંગના વિડીયો પણ આવતા રહેશે. તો બને રહેજો આ ચેનલમાં. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ટાટા બાય બાય. જય શ્રી રામ.